ગુજરાતના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ખોડલધામના નરેશ પટેલના વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાને ફોન પર અભદ્ર બોલીને અજાણ્યા શખ્સે ધમકી આપી છે। જયેશ રાદડિયા નરેશ પટેલના વિવાદ વચ્ચે પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું હતું, જે નિવેદન બાદ ફોન પર ધમકી મળ્યાનો પીપળિયાનો આક્ષેપ છે અને તેમનું કહેવું છે કે મને ફોન કરી મારું સરનામું માંગી ધમકી અપાઈ છે, તો આ સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। મૂકવામાં આવી ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડ્યા અને માફી માગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું। જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે। સમાજમાં જે કાંઈ સ્વીકારપાત્ર બાબતો ન હોય તે બાબતો વિશે વિરોધ કરવો જોઈએ, તે આપણી જે સોચ છે એ પ્રમાણે અમે આગળ પણ આ જ રીતે વિરોધ કરતા રહીશું। બધા તેમની સોચ પ્રમાણે વ્યવહાર કરે તો ઠીક છે, એનાથી કોઈ મારી દૃષ્ટિએ ડરીને તમે તમારા ગોલ સિદ્ધિને અવગણી શકો નહીં। મેં કોઈને જવાબ આપ્યો નથી। મેં કોઈ પધારો, જેને જે કાંઈ મારા સરનામા માંગ્યા તમે ફેસબુક ઉપર મારું સરનામું મૂકી દીધું છે કે હું આ રામકૃષ્ણનગરમાં રહું છું, રાજકોટ મુકામે। આપ ગમે ત્યારે આવી શકો છો અને આપણા તરફથી જે કાંઈ એક્શન લેવાના હોય તે લઈ શકો છો। સમાજ તો આ વાતચીત બાદ હવે સંવાદદાતા ઋષિ આપણી જામકંડોરણામાં સમૂહ લગ્ન વખતે સ્ટેજ પરથી ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાટીદાર સમાજના કેટલાક આગેવાનોને ટપોરી કહ્યા હતા અને તેમના આ વિધાન બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને અગ્રણીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની વાત પણ સૂત્રો તરફથી મળી હતી। દરરોજ કોઈને પાટીદાર આગેવાન રાદડિયાને આડે હાથે લઈ રહ્યા હતા। રાજકોટની કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળિયાએ હવે આ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને તેમણે જયેશ રાદડિયાને આડે હાથ લીધા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।